બધાને જય ઈસુ। આજે 17મી ફેબ્રુઆરી 2026 તપઋતુકાળનો બીજો દિવસ। જીવનદાય રૂટીમાં આપ સૌને સુસ્વાગત। માર્ક 9:14-29 આપણે એક પીડિત પિતાને જોઈએ છીએ। તે પોતાના દુષ્ટ આત્માથી પીડાતા પુત્રને ઈસુના શિષ્યો પાસે લાવે છે। શિષ્યો બાળકને મુક્ત કરી શકતા નથી। જ્યારે ઈસુ આવે છે ત્યારે પિતા વ્યથા સાથે કહે છે, પ્રભુ, હું શ્રદ્ધા રાખું છું, પણ એમાં જે ઉણપ છે તે દૂર કરો। ઈસુ તે બાળકને સાજાપણું આપે છે અને તેને મુક્ત કરે છે। પછી શિષ્યો ઈસુને પૂછે છે, અમે તેને કેમ બહાર કાઢી શક્યા નહીં? ત્યારે ઈસુ જવાબ આપે છે, આ જાતના દુષ્ટ આત્મા પ્રાર્થના અને ઉપવાસ વિના બહાર નથી જતા। આ વચન આપણને ઊંડું આધ્યાત્મિક સત્ય શીખવે છે। જીવનની કેટલીક લડાઈઓ માત્ર માનવી કુશળતા, અનુભવ અથવા સારા ઈરાદાથી જીતાતી નથી। આવી લડાઈઓ માટે ઈશ્વર પર સંપૂર્ણ આધાર જરૂરી છે। શિષ્યો પાસે અધિકાર અને અનુભવ હતો, પરંતુ તે ક્ષણે તેઓ પોતાના પર વધુ નિર્ભર રહ્યા। સેવા કાર્યમાં સાચી શક્તિ આપણા ગુણોથી નહીં, પરંતુ ઈશ્વર સાથેના સંબંધમાંથી વહે છે। આ જ સત્ય આપણે સંત વિન્સેન્ટ ફેરરના જીવનમાં જોઈ શકીએ છીએ। સંત વિન્સેન્ટ ફેરરનો જન્મ ઈસવીસન 1350માં સ્પેનના વેલેન્સિયા શહેરમાં થયો હતો। તેઓ ડોમિનિકન ધર્મસંઘના સભ્ય હતા અને યુરોપના અનેક દેશોમાં પ્રચાર કરતા હતા। દક્ષિણ ફ્રાન્સના એક ગામમાં એક યુવાન ગંભીર રીતે દુષ્ટ આત્માના પ્રભાવથી પીડાતો હતો। અનેક પ્રાર્થનાઓ છતાં તેની સ્થિતિમાં ફેરફાર થતો ન હતો। ત્યારે સંત વિન્સેન્ટ ફેરરે પહેલા કડક ઉપવાસ કર્યો અને આખી રાત પ્રાર્થનામાં વિતાવી। બીજા દિવસે પરમ પૂજા પછી એમણે ઈસુ ખ્રિસ્તના નામમાં તે દુષ્ટ આત્માને બહાર જવાની આજ્ઞા આપી અને જીવન ચરિત્રકારોના વર્ણન મુજબ તે યુવાન સંપૂર્ણ રીતે સાજો થયો। આ ઘટના બતાવે છે કે પ્રાર્થના અને ઉપવાસમાં આધ્યાત્મિક શક્તિ છુપાયેલી છે। આપણા જીવનમાં પણ ખરાબ આદતો, કુટુંબની મુશ્કેલીઓ, આંતરિક ઘાવો, લાંબા સમયથી ચાલતા પાપો અને અડગ પરિસ્થિતિઓ તરત બદલાતી નથી। આપણે માનવીય પ્રયત્નો કરીએ છીએ, પરંતુ સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણે પ્રાર્થના અને ઉપવાસ દ્વારા ઈશ્વર પર આધાર રાખીએ છીએ। પ્રાર્થના આપણને ઈશ્વર સાથે જોડે છે અને ઉપવાસ આપણને પોતાના પર નહીં, પરંતુ ઈશ્વર પર જીવવાનું શીખવે છે। પીડિત પિતાની જેમ આપણે પણ વિનમ્રતાથી કહી શકીએ, પ્રભુ, મને તો શ્રદ્ધા છે, પણ એમાં જો ઉણપ છે તે દૂર કરો। આમીન।